નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો માત્ર આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો 90,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ખાસ કરીને નાનું કામ શરૂ કરવા માટે હંમેશા મોટી મૂડી જરૂરી હોતી નથી, પરંતુ સાસા સમય પર થોડી મદદ મળી જાય તો મિત્રો કામ સરળ થઈ જાય છે। દેશમાં લાખો લોકો એવા છે જે મિત્રો રોજ કમાણી કરે છે અને તે મિત્રો કમાણીથી પોતાનું ગુજરાન ચલાવે છે। તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તે લોકો માટે બનાવવામાં આવી છે જે મિત્રો પોતાના નાના કારોબારને વધારવા ઈચ્છે છે। આ યોજનાની સૌથી ખાસ મિત્રો વાત એ છે કે પાત્ર વ્યક્તિ માત્ર આધાર કાર્ડ ઉપર 90,000 રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો 90,000 રૂપિયાની લોન મેળવી શકે છે। તો તે માટે મિત્રો ન કોઈ ગેરંટીની મિત્રો જરૂર પડે કે ન કોઈ સંપત્તિ ગીરવે રાખવી પડે। લોનની રકમ સીધી મિત્રો બેંક ખાતામાં મોકલવામાં આવે છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારમાં કામ કરી રહેલા લારી છે, પાથરણાવાળા અને નાના દુકાનદારોને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે। એટલે કે મિત્રો જો તમે કોઈ પણ નાનો એવો દુકાનનો ધંધો કરવા માંગતા હોય અથવા તો મિત્રો પાથરણાવાળા હોય તો તમને મિત્રો આ લોન મળવા પાત્ર છે। તો આ યોજનામાં મિત્રો લોન એક સાથે નહીં પરંતુ 3 સ્ટેપમાં મળે છે। તો જેમાં ખાસ કરીને મિત્રો પ્રથમ 1,000 રૂપિયાની સહાય પર એટલે કે તમે 1,000 રૂપિયાની સહાય લો અને તેમને સમયસર ચૂકવી દો છો તો બીજા તબક્કાની અંદર 30,000 રૂપિયાની સહાય મળે છે અને પછી મિત્રો ત્રીજા તબક્કાની અંદર 50,000 રૂપિયાની સહાય મળે છે। તો દર વખતે મિત્રો નિયમોનું પાલન કરવા પર આગામી હપ્તો મળે છે। આ રીતે મિત્રો ધીમે ધીમે કુલ તમને 90,000 રૂપિયા સુધીની સહાય આમાં મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2026ની અંદર શું મિત્રો મધ્યમ વર્ગને મળશે વધુ મોટી રાહત? જાણી લો છો મિત્રો આ બજેટની અંદર શું શું મળવાનું છે। તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના રોજ એટલે કે મિત્રો રવિવારના દિવસે રોજ પોતાનું સતત મિત્રો નવું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તો તાજેતરના મિત્રો ઇતિહાસમાં આ પ્રથમ વખત રહેલું છે જ્યારે મિત્રો બજેટ રવિવારના દિવસે રજૂ કરવામાં આવશે। દેશની મિત્રો અર્થવ્યવસ્થા 7 મહિને 7.5% દરે વૃદ્ધિ પામવાના અંદાજ વચ્ચે આ વખતનું બજેટ વિકસિત ભારતના લક્ષ્ય તરફ વધુ એક મોટું પગલું માનવામાં આવશે। તો આ બજેટની અંદર મિત્રો ખેડૂતો છે, ગરીબો છે એમને પણ મિત્રો મોટી રાહત થવાની છે। જેમ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો વધારવા ઉપર પણ વિચારો ચાલી રહી છે। ખાસ કરીને મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે તેમાં પણ હાલ અત્યારે વધારો કરવામાં આવે તેવી મિત્રો હાલ અત્યારે બજેટની અંદર ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે। ત્યાર પછી મિત્રો જે પર પરિણીત યુગલો માટે પણ મિત્રો સંયુક્ત ટેક્સ ફાઇલિંગને લઈને સૌથી મોટા ફેરફારો થઈ શકે છે। મધ્યમ વર્ગ માટે એક નવો પ્રસ્તાવ ચર્ચામાં છે અને જેના હેઠળ મિત્રો જે પણ પરિણીત યુગલો સંયુક્ત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે। આનાથી તે પરિવારોને ફાયદો થવાનો છે। એટલે કે ખાસ કરીને મિત્રો આમની અંદર ખેડૂતો છે, ગરીબો છે અને મધ્યમ વર્ગના લોકોને છે તે મિત્રો બજેટની અંદર ફાયદો થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જે પણ ખેડૂતો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો તેમના માટે ખુશ ખબર આવી ગઈ। ભારત સરકારના મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે મિત્રો નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના જાહેર કરવામાં આવ્યું છે। તો આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી મિત્રો આ વિગતો મુજબ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 56,000 રૂપિયાની નાણાકીય સહાય મળવા પાત્ર થશે। તો આ સહાયની રકમ ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે। તો યોજનાનો લાભ મેળવવા માટે બોર્ડ દ્વારા અમુક ચોક્કસ શરતો અને પાત્રતા મિત્રો નક્કી કરવામાં આવે છે। તો જેમાં ખાસ કરીને મિત્રો જણાવી દે કે જે પણ જમીન ધારકો હોય તો તેમને મિત્રો પોતાની
જમીન ધરાવતા ખેડૂતો અથવા તો સંસ્થાઓ આ યોજના માટે પાત્ર છે. તો લઘુત્તમ વાવેતર હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછામાં ઓછા 10 રોપા અંદાજે 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવાના રહેશે. તો મહત્તમ મર્યાદા કેટલી રહેવાની છે? તો ખેડૂતો મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મેળવી શકશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આમની અંદર રોપાની સંખ્યા કેટલી રહેવાની છે? તો પ્રતિ હેક્ટર અંદાજે 160 રોપાના વાવેતરના આધારે આ સહાયની ગણતરી કરવામાં આવશે. તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય અને તેમને મિત્રો નારિયેળીની ખેતી કરવી હોય તો મિત્રો આ યોજનાનો એટલે કે ગુજરાત સરકારની જે પણ આ યોજના આપવામાં આવી રહી છે 56,000 રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને આપવામાં આવી રહી છે, તેમનો લાભ લઈ શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબ પરિવારો માટે આવી ગઈ ખુશ ખબર. જાન્યુઆરી 2026 સુધીમાં તૈયાર થશે મિત્રો પીએમ આવાસની નવી યાદી. તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2029 સુધીની અંદર 3 કરોડ વધારાના ઘરો બનાવવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે મોટા પાયે પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જેમને એટલે કે પીએમ આવાસ યોજનાની સમય મર્યાદા છે તે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે મિત્રો જો તમે પણ ગરીબ હોય અને તમે તમારા ઘરનું ઘર બનાવવા માંગતા હોય તો ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પીએમ આવાસ યોજના ગરીબો માટે શરૂ કરવામાં આવી હતી અને ગરીબ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જો તમારું પણ મિત્રો મકાન કાચું હોય અને તમે મિત્રો મકાન બનાવવા માંગતા હોય તો ગુજરાત સરકારની આ સહાયનો લાભ લઈ શકો છો. તો આમની અંદર મિત્રો હાલ અત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે તો તમને મિત્રો જણાવી દઈએ કે પહેલા આમની અંદર 1,20,000 રૂપિયાની સહાય મળવા પાત્ર હતી, પરંતુ હવે તેમને 50,000 રૂપિયા સુધીનો આમની અંદર વધારો કરવામાં આવ્યો છે. 50,000 રૂપિયા વધારો કરીને 1,00,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગ્રામીણની અંદર ગરીબ લોકોને મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએસઆઈ અને પશુપાલકો વચ્ચે મિત્રો બાથાબાથી. મહુવા તાલુકાના મોટા ખોટાવડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જેનો વિડીયો મિત્રો હાલ અત્યારે સોશિયલ મીડિયાના વાયરલમાં મિત્રો થયો છે. જાહેર માર્ગ ઉપર મિત્રો ભેંસો હકારવાને કારણે વાહન વ્યવહારને અવરોધ થતો હોવાનું જણાવી અને પીએસઆઈ યાદવે સમજાવવા મિત્રો જતા ઉશ્કેરાયેલા મિત્રો શખ્સે લાકડી વડે હુમલો કર્યો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ટ્રાફિકના નિયમો તોડનારની ખેર નહીં. બેંગ્લોરના મિત્રો સોફ્ટવેર એન્જિનિયર પંકજ તવરે મિત્રો વિશ્વનું સૌથી નાનું રાસ્પબેરી પીઆઈ કોમ્પ્યુટર લગાવીને એક સ્માર્ટ એઆઈ હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટ મિત્રો હાઈટેક કેમેરા અને જીપીએસ સિસ્ટમથી સજ્જ છે, જે મિત્રો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને રિયલ ટાઈમમાં ટ્રેક કરશે. તો મિત્રો તે હેલ્મેટ વગરના વાહન ચાલકો રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને મિત્રો નંબર પ્લેટ સાથે મિત્રો છેડછાડને તુરંત ઓળખી લે છે અને તેનો રિપોર્ટ સીધો પોલીસ પોર્ટલ પર મોકલી આપે છે. સમાચારો વિશે વાત કરીએ તો રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન યોજાશે. આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે રબારી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાશે, જ્યાં મિત્રો નવું સામાજિક બંધારણ અમલમાં મૂકવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને રાજસ્થાનમાંથી 50,000 થી વધુ લોકો ઉમટાશે અને આ બંધારણનો મુખ્ય હેતુ લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ કાપવાનો છે. અંદાજ મુજબ મિત્રો આ નિયમોથી સમાજને વાર્ષિક 100 કરોડથી વધુની મિત્રો બચત છે તે થવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાનગી ટ્યુશન સહાય યોજના. મિત્રો સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહિત સહાય આપવામાં આવે છે. તો ધોરણ મિત્રો 10માં 75% કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. તો મેરિટના આધારે પ્રથમ 100 વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. વધુ માહિતી માટે યોજનાની તમામ શરતો અને વિગતો વાંચી લેવા તેમજ પણ મિત્રો જિલ્લા નાયબ નિયામકનો સંપર્ક કરવા વિનંતી છે. તો ધોરણ 11માં 4,000, ધોરણ 12માં 8,000, આવક મર્યાદા ₹9 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના ચલાવવામાં આવી રહી છે. તો જેમની અંદર મિત્રો જે પણ ધોરણ 11માં ભણતા હોય તો તેમને 4,000, ધોરણ મિત્રો 12માં ભણતા હોય તો તેમને મિત્રો 8,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આ યોજના અંતર્ગત મળે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો SBI ની આ સ્કીમમાં મળશે ₹22 લાખ। મિત્રો SBI દ્વારા દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મિત્રો ખાતું ખોલવાની સુવિધા રહેલી છે। આ સ્કીમની અંદર 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતું ખોલાવી શકાય છે, તો જેમાં વાર્ષિક મિનિમમ ₹250 થી મેક્સિમમ 1.5 લાખ એટલે કે 1.5 લાખ સુધીનું રોકાણ તમે કરી શકો છો। હાલ મિત્રો સરકાર આ યોજના પર 8.40% વાર્ષિક વ્યાજ આપી રહી છે। જો તમે મહત્તમ મર્યાદામાં રોકાણ કરો છો તો મિત્રો 21 વર્ષ બાદ મેચ્યોરિટી સમયે આશરે ₹22 લાખ સુધીની જંગી રકમ છે તે મિત્રો દીકરીઓના ખાતાની અંદર મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ બાદ ચાંદી ₹19,000 તૂટી ગયું। મિત્રો સતત વધતા ભાવ વચ્ચે MCX પર સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો કડાકો બોલ્યો છે। તો ગુરુવારે બજાર ખુલતાની સાથે જ મિત્રો ચાંદીના ભાવમાં સીધો ₹19,000નો એટલે કે માત્ર 19,849નો ઘટાડો થયો છે, તો જેનાથી ભાવ ઘટીને ₹3,05,753 પર આવી ગયો છે। જ્યારે મિત્રો સોનું 4,000 તૂટીને ₹1,48,777 પ્રતિ 10 ગ્રામ થયો છે। બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતરની અંદર ટાંકો બનાવવા માટે 50,000 થી લઈને 75,000 સહાય મળવા પાત્ર છે। મિત્રો ખેડૂતોને પાણીનો જે સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે। આ 50,000 થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય છે તે ખેડૂતોને મળવા પાત્ર છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% થી લઈને 75,000 સહાયના ભાગરૂપે આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે। તો 2026 બેસી ગયું છે અને 2026 શરૂઆતની સાથે જ મિત્રો ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ગઈ ખુશ ખબર। ઈ સ્કૂટર ખરીદવા પર મળશે મિત્રો 46,000 સબસિડી। ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણ અને મિત્રો પર્યાવરણ જાળવણી માટે મિત્રો ઇલેક્ટ્રિક 2 વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આમાં મહિલાઓને કેટલી સબસિડી મળવા પાત્ર છે તો મહિલાઓ પોતાના નામે ઈ સ્કૂટર કે મિત્રો ઈ બાઇક ખરીદી પર 46,000 સુધીનો લાભ મેળવી શકશે। તો 18 વર્ષથી મિત્રો વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। વાહન મહિલાના નામે રજીસ્ટ્રેશન મિત્રો હોવું ફરજિયાત છે। તો આ પ્રક્રિયા મિત્રો એકદમ સરળ છે। ડીલર પાસે મિત્રો જરૂરી દસ્તાવેજો જેમ કે મિત્રો આધાર કાર્ડ, ઓળખ પુરાવો જમા કરાવતા જ સબસિડીની રકમ મિત્રો વાહનની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે। એટલે કે મિત્રો જો તમે ઈ સ્કૂટર ખરીદવા માંગતા હોય અને તમારા મિત્રો ઈ સ્કૂટર જેમ કે મિત્રો 1 લાખ રૂપિયાનું હોય તો તેમની અંદર મિત્રો તમને 46,000 સબસિડીની કટોતી થઈ જશે। તો 46,000 કપાતા માત્ર તમારે મિત્રો 54,000 ભરવાના રહેશે। તો કયા રાજ્યોની અંદર મિત્રો આ યોજના ચાલે છે? ગુજરાત રાજ્યની અંદર પણ આ યોજના ચાલુ છે, જેમ કે મિત્રો ગુજરાત છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોની અંદર આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જાહેરાત ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 સહાય। જો તમે પણ મિત્રો 2024ની અંદર આ યોજનાનો લાભ નથી લીધો અને હજુ સુધી મિત્રો આ યોજનાની અંદર ખેડૂત મિત્રો હોય, વૃદ્ધાવસ્થામાં હોય તો આ યોજનાની અંદર આ વર્ષની અંદર અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો। જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તેવા ખેડૂત ખાતાની અંદર વર્ષે 42,000 ઘરે બેઠા મળવાના છે। સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 તો ખેડૂતોના ખાતામાં નાખે છે। જો મિત્રો આ બજેટની અંદર ખેડૂતોને આમાં વધારો કરવામાં આવે એટલે કે મિત્રો 8,000 થી લઈ 10,000 કરવામાં આવે તો ખેડૂતોને મિત્રો વર્ષે હપ્તા વગર મિત્રો 44 થી લઈ 46,000 પણ મળવા પાત્ર છે। તો તમને મિત્રો જાણી દે કે જ્યારે કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM
પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળવાના છે. તો આમ બંને યોજનાથીને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા છે તે મિત્રો ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને લોન માફ થશે તેવા પણ મિત્રો હાલ અત્યારે વાયદાઓ ચાલુ છે. ખેડૂત દેવા માફીને લઈને મિત્રો હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચારો સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન ખેડૂતોને આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો મિત્રો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર જે પણ મિત્રો વચન આપે એ વચન ક્યારે પણ ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023, 2024 અને 2025 અને મિત્રો 2026 પણ આવી ગઈ છે. તો 2026માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે તેમના ઉપર દેવું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે તો શું મિત્રો આ વખતે પણ ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં તે મિત્રો જોવાનું રહેશે. અને શું તેમજ મિત્રો ખેડૂતોને પાકના જે પણ પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે પણ મિત્રો આ સમયની અંદર જોવાનું રહેશે.